નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે આગામી સમય એટલે કે ધોરણ 12 ના બોર્ડની પરીક્ષા લેવાયા પછી રિઝલ્ટ આવ્યા પછી પીટીસી ની અંદર એડમિશન શરૂ થશે. જે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જે કેન્દ્રીયકૃત એટલે કે ઓનલાઈન પીટીસી ના ફોર્મ ભરાશે અને એની અંદર મિત્રો આપણે ઘણી બધી માહિતી જે છે તમને વિડીયો દ્વારા આપી છે. પરંતુ સૌથી અગત્યનો પ્રશ્ન છે, અત્યાર સુધી ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી છે કે પીટીસી કોલેજની ફી કેટલી હોય છે. એના મુજબ ઘણા બધા મિત્રો પીટીસી કરવાનું વિચારતા હોય અને નવા વર્ષે ફોર્મ પણ ભરશે, તો એના માટે ખાસ અગત્યનો વિડીયો છે. એ પણ આપણે વેબસાઇટ ઉપર ઓફિશિયલ માહિતી દ્વારા પરિપત્રની અંદર જે માહિતી છે એ આપીશું કે જે વાર્ષિક ફી હોય છે એ કેટલી હોય છે. પીટીસી એ અત્યારે સૌથી વધારે એનો ક્રેઝ ચાલી રહ્યો છે, કારણ કે આગામી સમયની અંદર વર્ષ 2033 સુધી લગભગ 62,000 શિક્ષકોની ભરતી ટેટ 1 આધારે આવવાની છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એના પહેલા ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી દો. આગામી સમયની અંદર તમને પીટીસી એડમિશન ને લઈને ઘણી બધી અપડેટ મળતી રહેશે. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે જેનાથી તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકશો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલા તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈ તમે ડીપીઈ પીટીસી એવું તમે સર્ચ કરશો એટલે મિત્રો આ જે છે આ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે, જેની અંદર પીટીસી ને એડમિશન ને લઈને સંપૂર્ણ માહિતી, જૂના પરિપત્રો જેવી કોલેજોની વિગતો સંપૂર્ણ તમને આ વેબસાઇટ પર મળી જશે. પહેલા જ નંબરની અંદર ડીપીઈ ગુજરાત ગવર્મેન્ટ.in ની વેબસાઇટ છે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ વેબસાઇટ ઓપન થઈ જશે. મિત્રો, અહીં જોઈ શકો છો જે વેબસાઇટ છે એ ઓપન થઈ ગઈ છે. અહીંયા જોઈ શકો છો તમે મેન્યુ ઓપ્શન આપેલો છે, એનામાંથી તમે ઓપન કરશો એટલે તમને અહીંયા ખાસ મિત્રો એડમિશન ટુ પીટીસી નો ઓપ્શન મળી જશે. અહીંથી તમે સીધો ઓપન કરી શકશો, અથવા તો અહીંયા આપણે જે છે અહીંયા બાજુની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે તીર આપેલ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે પીટીસી કોલેજ લિસ્ટ એવું લખેલા હશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે એ વેબસાઇટ ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા 2025-26 માટેની જે ખાસ અગત્યની સૂચના છે એ અત્યારે બતાવે છે. હવે નવા એડમિશન શરૂ થશે એટલે અહીંયા નવી માહિતી. તો અહીંયા જોઈ શકો છો ખાસ 25-26 ની અંદર છેલ્લે મેનેજમેન્ટ કોટાની અંદર બેઠકો ભરી હતી એની માહિતી છે. એના પછી અહીંયા 111 પૈકી 3 જે સુધારી હતી કોલેજોની યાદી આપેલી છે. અહીંયા બાકીની જે માહિતી છે એ તમારે અહીંયાથી જોવી હોય તો તમામ જોઈ શકો છો. પુનઃ પ્રવેશ શરૂ થયો હતો ત્યારે સંસ્થાઓની યાદી હતી, એ પૈકી અમુક સુધારાઓ પણ અહીંયા આપેલા છે. અહીંયા તમે નીચે સ્ક્રોલ કરતા રહેશો એટલે અહીંયા ઘણી બધી માહિતી આપશે. અહીંયા સંસ્થાઓ માટેની સૂચનાઓ પણ છે. અહીંયા જે ફોર્મ પણ તમને મળી જશે, અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. એના સિવાય ખાસ જે પીટીસી સંસ્થાઓએ અમલ કરવાની સૂચનાઓ આપેલી છે. પછી અહીંયા ઠરાવ પણ આપેલા છે, જોઈ શકો છો. 2012 નો જે ઠરાવ હતો એડમિશન માટેનો, એના પછી દિવ્યાંગ માટેનો જે ઠરાવ 17 નો છે, ઈડબ્લ્યુએસ અનામત માટે 19 નો ઠરાવ છે. એના પછી પ્રવેશ માટેનો અહીંયા બેઠક ફાળવણીનો છે. અહીંયા ડીએલએડ જે વિકેન્દ્રિત પ્રવેશ પદ્ધતિ 2020 માં આવી છે એનો છે. અને ડીએલએડ અભ્યાસક્રમ માટે ફી નિર્ધારણ 26મા નંબરનો નિયમ છે એ મિત્રો આપણે અહીંયા ખાસ જોઈશું. તો અહીંયા પીડીએફ લખેલ છે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો ફી નિર્ધારણ માટેનો જે ઓફિશિયલી પરિપત્ર છે એ અહીંયાથી ઓપન થઈ શકે. અહીંયા જોઈ શકો છો આ પરિપત્ર એકદમ નવો છે, 31/5/2025 ના રોજ આવેલો પરિપત્ર છે. અને સ્વનિર્ભર એટલે કે જે ખાનગી એટલે પ્રાઇવેટ જે પીટીસી ની કોલેજો છે એની અંદર ખાસ ફી ના નિયમની અંદર સુધારો કર્યો છે એ બાબતનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉપરોક્ત વિષય નવે જણાવવાનું કે સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ પીટીસી કોલેજોની અંદર જે મુદ્દા નંબર 5 ની અંદર ફી ની અંદર સુધારો કર્યો છે. પહેલા જે મુદ્દા નંબર 5 હતો એ આ રીતનો હતો કે સ્વનિર્ભર ડીએલએડ કોલેજમાં પ્રવેશ ફી સત્ર ફી ₹35,000, જેમાં પ્રથમ સત્રમાં 17,500 અને બીજા સત્રમાં 17,500 લેવાની રહેશે. આ સિવાય સંસ્થા લાઇબ્રેરી ફી અને અન્ય હોસ્ટેલ ફી, ફૂડ બિલ વગેરે મેળવી શકશે અને એની જાણકારી કચેરીને કરવાની હતી. તેના બદલે હવે માનનીય જસ્ટિસ આરજે સમિતિના ભલામણના આધારે 11/5/2006 ના હુકમથી નક્કી કરવામાં આવેલી ફી જે ₹20,000 વાર્ષિક તેમ વાંચવા લેવા વિનંતી. એટલે કે ₹20,000 વાર્ષિક ફી જે નવા નિયમ અંતર્ગત બનાવેલ છે. આ પરિપત્ર 2006 નો પણ અહીંયા તમને મળી જશે, જોઈ શકો છો. 11/5/2006 નો જે પરિપત્ર હતો એ તમે અહીંયા જોઈ શકશો. એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે. અહીંયા જોઈ શકો છો ₹20,000 એન્યુઅલ ફી જે પર સ્ટુડન્ટની હોય છે. એના સિવાય તમે નીચે આવશો એટલે જે સ્વનિર્ભર પીટીસી, સીપીએડ, ડીપીએડ કોલેજોની ફી કઈ રીતે નક્કી થતી હોય તો
એના વિશે પણ ખાસ આપેલું છે, જેની અંદર પહેલા નંબરનો નિયમ છે કે હોસ્ટેલ માટે રાજ્ય સરકાર ફી નક્કી ન કરે, પરંતુ આ માટેની ફી જે તે કોલેજની અંદર એક કમિટીની રચના બને અને એ ફી નક્કી કરે. કમિટી સંસ્થામાં 2 પ્રતિનિધિ, 2 વિદ્યાર્થી પ્રતિનિધિ અને વાલીઓના 2 પ્રતિનિધિ મળી અને હોસ્ટેલ ફી નક્કી કરતા હોય, કારણ કે મોટા ભાગની પીટીસી કોલેજોની અંદર હોસ્ટેલ પણ હોય છે. આ પીટીસી એ રેગ્યુલર કોર્સ હોય એટલે. અને બાકીની જે વિગતો છે એ તમે અહીંયા જોઈ શકશો. કમિટી દ્વારા જે ફી નક્કી કરેલો હોય હોસ્ટેલ ફી હોય. બાકી જે પીટીસી ની કોલેજ છે એ મેં તમને ખાસ જણાવી દીધી. તમારો પ્રશ્ન તો એ સોલ્વ થઈ ગયો છે. 20,000 રૂપિયા વાર્ષિક ફી હોય છે. સરકારી અંદર કેટલો હોય તો એનો પણ આપણને વિગતવાર પરિપત્ર મળશે, એટલે ચોક્કસ તમને માહિતી આપશું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR Gujarati for more update. Thank you.